અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અમારી પાછળનું બોર્ડ તમે એ ના સમજતા કે ઝી 24 કલાકની ટીમ અત્યારે જ અયોધ્યા પહોંચી ગઈ છે, પણ અયોધ્યા ગુજરાતમાં ગાંધીનગર પહોંચ્યું છે તેવું કહી શકાશે. જી હા, આ ગ્લોબલ ટ્રેડ શોની તસવીર છે. અયોધ્યા ધામ જંકશન જે છે તે ભારતીય રેલવેના આ ડોમમાં ઊભું કરવામાં આવ્યું છે. જે નવું રેલવે સ્ટેશન છે અયોધ્યા ધામનું, જેનું ઉદ્ઘાટન હાલમાં જ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું, તે અયોધ્યા ધામ રેલવે જંકશન જે છે ભારતીય રેલવેના ડોમમાં ઊભું કરવામાં આવ્યું છે. તેના સાથે આ રેલવેનું જે ડોમ છે તેમાં ભારતીય રેલવે, ઇન્ડિયન રેલવે કેવી રીતે વિકસિત થઈ રહી છે, કેવી રીતે આગળ વધી રહી છે તેના ડેમો પણ અહીંયા આપવામાં આવ્યા છે. આ તમે જોશો ચેનાબ બ્રિજ, જે વિશ્વનું સૌથી હાઈએસ્ટ રેલવે બ્રિજ છે, જે અત્યાર સુધી કદી બન્યું નથી, અને આ ભારતમાં બન્યું છે કાશ્મીર ઘાટીમાં. આ જુઓ, તમને અહીંયા તસવીર બતાવું તો આ કાશ્મીર ઘાટીમાં બન્યું છે ઓરિજિનલ આ ચેનાબ બ્રિજ, જે એફિલ ટાવરથી પણ અધિક ઊંચાઈવાળો બ્રિજ છે અને નદીના તળથી 359 મીટર ઊંચાઈ પર છે. એટલે નીચે જે નદી વહી રહી છે તેનાથી 359 મીટર ઊંચાઈ પર આ બ્રિજ છે, જે વિશ્વનો સૌથી મોટો રેલવે બ્રિજ જે છે તે અત્યાર સુધી બનાવવામાં આવ્યો છે. તેના સિવાય આ કટરા બનિયાલ સેક્શન પર જે કામગીરી ચાલી રહી છે ડેવલપમેન્ટની, તેના પણ દ્રશ્યો જે છે તે તમને અહીંયા જોવા મળશે. અંજી બ્રિજ, જે ભારતનો પહેલો કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજ જે છે તે કટરા ની આગળ જે છે તે બન્યો છે, તેનું પણ અહીંયા તમને ડેવલપમેન્ટ જે છે તે જોવા મળશે. તેના સિવાય ઇન્ડિયાની બુલેટ ટ્રેન, જે કહેવાય છે વંદે ભારત એક્સપ્રેસ, અગર તમે વંદે ભારત એક્સપ્રેસમાં સફર નથી કર્યો પણ તમે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવા માગો છો, તો આ એક 3D ગેમ પણ અહીંયા બનાવવામાં આવી છે. આ આખું વંદે ભારતનું એન્જિન ટાઈપનું મોડેલ જે છે તે ઊભું કરવામાં આવ્યું છે, અને આ 3D ગેમના થ્રુ લોકો જે છે આ ટ્રેડ શોની અંદર પોતે વંદે ભારત ટ્રેન ચલાવી રહ્યા હોય તે પ્રકારનું એક્સપિરિયન્સ પણ જે છે તે તેમને મળશે. એટલે કે વિકસિત ભારતમાં ભારત કેવી રીતે વિકસિત થઈ રહ્યું છે, વધુમાં વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેની તમામ નિશાનીઓ જે છે તે તમને આ ભારતના સૌથી મોટા ટ્રેડ શો, ગ્લોબલ ટ્રેડ શો 2024માં જોવા મળશે. ગાંધીનગરથી કેમેરા પર્સન રાહુલ સાથે